જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાના નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 10:30 જેવું થઈ ગયું છે અને મારે થોડુંક ખરીદી કરવાની હતી એટલે મેંદેડા જવું છે. તો હું કાલ ખરીદી કરી આવું ને તો જો મારી મમ્મી આવી ગયા છે એટલે બીજું બધું કામ થઈ ગયું છે. રોટલી એક બનાવવાની છે તો રોટલી તો એ બપોરે બનાવી નાખશે એટલે મારે જવું છે તો હું કાલે ફટાફટ જાઉં ને ઓલા બે બેન તો સ્કૂલે સવારે વયા જ ગયા હોય, એને તો રોજનો ટાઈમ છે એટલે એ તો રોજ વયા જ જાય. અને મારે જો બધું કામ કપડાનું ને બધું કામ થઈ ગયું છે. કપડાં મશીનમાં નાખી દીધા છે, થોડા ઘણા હાથે ધોયા, વ્હાઈટ કપડાં તો ઘસવાના હોય તો એ ઘસીને મૂકી દીધા. અને હવે શાક ને એવું થઈ ગયું, શાક સંભારા ને એવું, અને રોટલી હમણાં મારી મમ્મી બનાવી અને પછી હું જાઉં છું, મારે થોડુંક લેવાનું છે તો હમણાં ફટાફટ હાલો આપણે જઈએ હવે ખરીદી કરવા. તો જો મેં ઘરેથી કીધું એમ કે અમારા સાડીની ખરીદી કરવા જ આવી છે અને જો ખરીદી કરવા હું વર્ષાબેન ભેગી આવી છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા ફ્રેન્ડ છે વર્ષાબેન, તો એને ખરીદી કરવી હતી ને તો એના ભેગી જો હું ખરીદી કરવા માટે આવી છું. અહીંયા મેંદેડા જ જો અમારે તો ખરીદી ત્યાંની જ હોય, મેંદેડાની જ. તો અહીંયા કંકાવટીમાં જો અમે સાડી લેવા માટે આવ્યા છીએ ને તો સરસ મજાની જો એક સાડી પસંદ કરી છે અને ગમે છે તો હું સાડી મારી બતાવું કે મેં કઈ સાડી લીધી છે. એમ તો ઘણી બધી વેરાયટી છે સાડીની, એ પછી બતાવું. પહેલા હું અમે જે સાડીની ખરીદી કરી ને એ બતાવું. એ ખરીદી કરી છે અને આ સાડી જો પિંક કલરની છે. ફાઇનલી અમારે એક સાડી લેવી હતી, જો અમે લઈ લીધી છે. તો જ્યાં કેટલી બધી સાડીની અલગ અલગ વેરાયટી હોય છે, પછી જેવી આપણે લેવી હોય એવી. તો મસ્ત જો કેટલી બધી સાડી છે. અમે તો સાડી એટલી જોઈને કે કન્ફ્યુઝ થઈ ગયા કઈ સાડીની ખરીદી કરવી એમ. પછી સાડીની ખરીદી કરી નાખી ને પછી મારે અહીંયા બધું લેવું હતું, લિક્વિડ ને સાબુ ને એવું બધું લેવાનું હતું. તો ઘણી બધી આઈટમ છે ને, જો કે હું તો લિક્વિડ દર વખતે અહીંથી જ લઈ જાઉં છું કપડાં ધોવાનું. તો જો અહીં ઘણી બધી આઈટમ છે તો હું હમણાં બતાવું શું શું આઈટમ છે ને પછી જોઉં કે શું શું આપણે ખરીદવું. તો જો આપણે આ લિક્વિડ છે ને ખરીદી કરી છે, શુભા ભાઈનું જ છે. કેમ તમારું જ છે ને? હા, એ ઘરે જ બનાવે છે કા બધું, સાબુ ને એવું બધું. એની ઘણી બધી આઈટમ ઘરે બનાવે છે. નહીં જો અલગ અલગ પ્રકારનું તમારે જે વસ્તુ જોઈએ ટૂંકમાં બધું મળી જાય. અને તેલ તો હું કેટલા ટાઈમથી અહીંથી જ લઈ જાઉં છું. જો ભઠ્ઠીનું તેલ આવે છે ને, હા, તો એ ભઠ્ઠીનું તેલ હું અહીંથી લઈ જાઉં છું. અને બીજી બધી વસ્તુ ઘણી પ્રોડક્ટ છે એમ કે, પણ સાબુ શેમ્પુ ને એવું વધારે મારાથી અહીંથી જ લેવાનું હોય. તો આજે તો જો આપણે ખરીદી કરી નાખી છે કે આ મશીનનું લિક્વિડ ખલાસ થઈ ગયું હતું, તો આપણે આજે એની ખરીદી કરી નાખી છે. અને બીજું સાબુ ને એવું થોડુંક લેવાનું છે તો એ બધું લઈ લઈએ. જો હવે અમારે વર્ષાબેનને શર્ટની ખરીદી કરવી હતી, એને એના બાબા માટે લેવા હતા. હું પ્રિન્સ માટે જોતી હતી, તો બે જોઈએ છે કે ગમે તો લઈએ હમણાં. અને સરસ મજાના સેલ તો આમ જોઈએ ને પછી ખરીદી કરી નાખીએ. રા વર્ષાબેન. તો જો અત્યારે ઘડિયાળમાં 1 થઈ ગયો છે અને હું હમણાં ખરીદી કરીને આવી ગઈ છું. અને ખરીદીમાં તો જો એટલું બધું મારે કંઈ લેવાનું હતું નહીં. તો જો જે ખરીદી કરી તમને આગળ બધું બતાવ્યું છે, લિક્વિડ ને એવું, સાડી ને એવું. અને એક મારે ચપ્પલ લેવા હતા રોજ જે આપણે ઘરમાં પહેરીએ, તો એ ચપ્પલ એક લીધા છે ને એક મીસુબેન હાટું બોડી લોશન લીધું છે. તો બસ એ બે વસ્તુની ખરીદી કરી નાખી છે, બાકી બીજું જ કંઈ મારે લેવાનું હતું નહીં. એટલે જા ને હાલો હવે હું ઘરે આવી ગઈ છું. જો વાસણ આવીને સીધું જમી લીધું, જમીન વાસણ ને એવું બધું કામ થઈ ગયું છે. ને મશીનમાં કપડાં હતા ને તો એ કપડાં સૂકવવાના છે, બાકી રહી ગયા છે. એટલે હું કાલ પહેલાં ફટાફટ કપડાં સૂકવી દઉં. એટલે હાલો આપણે કપડાં સૂકવી દઈએ અને પછી બેસી જઈએ મશીને. કેમ કે બ્લાઉઝ ઘણા બધા ભેગા થઈ ગયા છે ને, તો હવે બપોર વચ્ચે તો હું 2 દિવસ થયા તો સુવાનું બંધ જ કરી દીધું છે. કેમ કે થોડીક વાર બેહું તો બપોર વચ્ચે કામ થાય. તો હમણાં તો વાંધો નથી, દિવસ લાંબા થવા માંડ્યા થોડાક. નગર તો દિવસ ટૂંકા થતા તો કંઈ પહોંચાતું નહોતું, પણ 2 દિવસથી સારું છે, દિવસ થોડાક લાંબા થાય છે એમ. તો હાલો ફટાફટ કપડાં સૂકવી દઉં અને પછી આપણે વર્ગી જઈએ આપણા કામે. તો જો મેં આ ચપ્પલની એક ખરીદી કરી છે કે રોજ આપણે રનિંગમાં જે ઘરે પહેરીએ એવા ચપ્પલ લીધા છે. અને એક આ મીસુબેન માટે નિવિયાનું જો બોડી લોશન લીધું છે. એક તો હતું જ પણ તો એને એ ફાવતું નથી, એને ચામડીમાં ઓલું થઈ જાય છે. એટલે તો આજ વખતે મેં હું કાલે સારી કંપનીનું લઉં એટલે નિવિયાનું એના માટે એક લઈ લીધું છે. તો હાલ બે રાખી દઉં અને હવે છે ને હું મારા કપડાં છે એ સૂકવી દઉં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમ છો બધા મજામાં? સ્વાગત તમારા નવા વિડીયોમાં. જો હું રમકડા બનાવું છું. ગારાના રમકડા બનાવે છે ને એટલું બધું ઓલું કરી નાખ્યું છે ને કે હવે હું કેટલી અડધી કલાક હમું કરે ત્યારે બધું હમું થાય કા. તો જો એને લઈ આવી હતી, મરડા ગઈ હતી ત્યાંથી એના માટે આ લઈ આવી હતી ડોલ ને એવું બધું. તો આ બધું લઈ લીધું. ને જો ઈ તારા હાથમાં શું છે મીસુ? કાચબો. હા, તો એવું એમાં ભેગું આવ્યું હતું કા. તો મને કે આમાં માટી નાખીને હું દોરીશ, ઓલું બનાવીશ એમ. પછી માટી કાઢીને પણ બનતું નથી ને ક્યારનું. આ બધું જો અહીંયા ભરી મૂક્યું છે. કાથરોડ બગાડી, તગારામાં તો અહીંયા ગારાનો પિંડો મૂકીને મને કે મેં લોટ બાંધીને મૂકી દીધો છે. એટલે હું મારી રોટલી ઘડવાની છે કે હે? તો તું એની રોટલી બનાવી નાખ ને હું મારી બનાવી નાખું. જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને મારે બહુ મોડું થઈ ગયું છે આજ તો રોટલી બનાવવાનું. મહેમાન આવી ગયા હતા ને એટલે. હા, કોણ મહેમાન આવ્યું તું મીસુ? નામ ભૂલાઈ ગયું હે? કોણ આવ્યું તું? જાંજી માસી ની કા. મારા કાકા ની આવ્યા હતા, ના છોકરાના મેરેજ છે ને તો મેરેજ નું કેવા આવ્યા હતા. તો અમારે એક મેરેજ આવી ગયા. હા, પછી મારા
દર્શન મામા લગન છે હા એની કંકોત્રી લેવા આવ્યા હતા. હા તો હવે અમે મીસુબેન હવે પાછી લગ્નની તૈયારી કરવા માંડીએ કેમ મારા કાકાના લગન હોય ગયા હમણાં જ પહેલા હવ, બીજા હવે મામાના લગ્ન આવશે ટીનુ માસીના લગન પછી હે ને રીતિ દીદીના બીજી દીદીના અને લગન પછી દર્શન મામાના પછી દર્શન હા તો હવે મીસુબેન ના કાકાના લગ્ન તો પૂરા થઈ ગયા મામાના લગ્ન નજીક આવી ગયા છે કા હવે એની તૈયારી કરવા માંડવાની એક લગન પૂરા થાય ને પછી બીજા લગન ચાલુ થાય. હમ, પછી ભણવાની કેવી આમ મીસુબેન ને તો સ્કૂલે રજા આવે ને તો બહુ મજા આવી જાય કેમ હા તો જોઈને આ બધું એટલું ગારા વાળું ખરાબ કરી નાખ્યું છે અને અહીંયા હું બનાવ્યું છે ગારાનું બેન આઈસ્ક્રીમ બનાવ્યું તો હેને નો બન્યું જો બનાવી નાખ્યું આમ હેને પેલા આ એની ઉપર આ ને એક ડબ્બી હતી ડબ્બી કોકે પડી નાખી. ફેર તો એવું જો આઈસ્ક્રીમ બનાવતી હતી પણ આઈસ્ક્રીમ એનાથી બન્યું નહીં કાન હાલો ફટાફટ મારે હજી રોટલી કરવાની બાકી છે બાય વીખી નાખ્યું. એટલે હું ફટાફટ હવે રોટલી કરવા માંડું આજ તમારે મહેમાન આવ્યા એટલે મોડું થઈ ગયું અને મીસુબેન હાલો એનું હોમવર્ક બાકી છે તો હોમવર્ક કરી લે. જો અમારે છે ને અત્યારે એક જગ્યાએ ગીત ગાવા જવાનું છે તો મીસુબેન મારી હારવાર તૈયાર થઈ ગયા છે કેમ એને તો બધે આવવું જ હોય એટલે મમ્મી દીકરી તૈયાર થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ ગીત ગાવા જાય પાડોશના બધા આવે ને એની રાહ જોઈએ છીએ અને પછી હું મીસુબેન જાય મીસુબેનને બધા મારે ભેગું જવું હોય કેમ તો જો મેં ગીત ગાવા આવ્યા છે ને તમારા નાસ્તામાં જો બટેટા પૌવા આવી ગયા છે કા મીસુબેન હે અમે ગીત ગાવા અમારે સાંજે હોય ને તો નાસ્તો હોય જ સાંજે એટલે જો નાસ્તામાં આવ્યા છે ને તો બટેટા પૌવા છે તો મીસુબેન છે ને મેન મીસુબેન બે બટેટા પૌવા લઈ લીધા છે ને હવે નાસ્તો કરી લઈએ મીસુબેન જો વર્ગી ગયા છે કા મીસુ તો જો અમે મીસુબેન છે ને ગીત ગાવા ગયા હતા ને તો ગીત ગાઈને આવતા રહ્યા કેમ મીસુબેન હે અને અહીંયા નાસ્તો કર્યો મીસુબેનને તો ન કર્યો કાંઈ કે મારે નથી કરવો વેલા લઈ લીધું પછી એક ચમચી ખાઈને કે મારે આ નથી ખાવું તેણે કંઈ ખાધું નહીં અને જો મેં નાસ્તો કરી લીધો અને પછી ત્યાંથી ગીત ગાઈને હમણાં ઘરે આવતા રહ્યા અને મીસુબેનને જાઉં નીંદર નજીક આવી ગઈશ કા વહેલી વહેલી સુઈ જાય ને એટલે વહેલી વહેલી પાછી ઉઠી જાય અત્યારે 9:30 થયા છે ઘડિયાળમાં 9:30 વાગે તો સુઈ જવું પડે ને કેમ બેન હે રોજ તો એને 10:30 10:30 એમ તો થાય જ છે તો અત્યારમાં આજ તો છે નીંદર આવે છે ને તો વહેલી જ સુઈ જાય કા એટલે પછી છે ને સવારમાં વહેલું વહેલું ઉઠી જવાનું સ્કૂલે જવું એટલે અને સારું હાલો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.